તો સ્વાગત છે મિત્રો આજના અમારા નવા ચેલેન્જ વિડીયોમાં। ઘણા ટાઈમથી આપણે વિડીયો ન બનાવ્યો, કેટલો ટાઈમ થઈ ગયો? 15 દી જેવું થઈ ગયું છે। કેમ કે નવરા થતા નતા, વરસાદ જેવું વાતાવરણ, હમણાં કોઈ બહુ વરસાદ છે અમારે આ બાજુ, એટલે કાંઈ નવરા થવા દેતા નથી। વાડીનું કામ ને બધું ભેગું થઈ ગયું હતું અને કારખાનાનું કામ ને એવું બધું હારે કામ ભેગું થઈ ગયું, એટલે વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નતો। ફાઇનલી આજે આપણે ટાઈમ કાઢી અને એક ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છે। અને આજનો ચેલેન્જ શેનો કરવાનો? આપણે કંકોડા વીણવાનો। કંકોડા તમારા ભાષામાં જે કહેતા હોય, અમારે આ બાજુ કંકોડા કહે હી। કંકોડા અને કઈ રીતનો ચેલેન્જ કરવાનો છે? બે જો એક સાઈડ હે ને અમારે મનસુખભાઈ ને જવાનું છે, એક સાઈડ મારે જવાનું છે, અને બે ને હે ને કંકોડા વીણવાના છે। જોવાનું છે કોણ ઝાઝા કંકોડા વીણે છે, અને જે ઝાઝા કંકોડા વીણે ને એને આપણે એક ઇનામ રાખવાનું છે। સિક્રેટ રાખશું કે સજા રાખવી છે? હારે એને સજા રાખી, આપણે ઇનામ નહીં। આપણે હે ને હારે ને એના માટે સજા રાખશું, અને જીતે એને તો એ કંકોડા લઈ જશે। જે જીતે ની કંકોડા બધા એના, અને હારે એના માટે આપણે સજા રાખશું। એટલે ઇનામ જ થયું ને, જીતે ઇનામ જ થયું, એટલે હારે ને એને એક સજા દઈશું, અને જીતે એને આપણે બધા કંકોડા દઈશું, અને સજા સિક્રેટ રાખશું। આપણે છેલ્લે વિડીયો કીશું કે શું સજા દઈએ એમ। અને આપણે ગણતરી કરવાની, કંકોડા વીણીને આવીને ઢગલું આપણે કરશું, અને પછી એને આપણે ગણતરી કરશું। હાવ ઝીણું નહીં લાવવાનું, એમ તો ઝીણા કંકોડા ને એને ગણી નોખા મૂકવાના, મોટા કંકોડા ગણી નોખી ઢગલી કરશું। એ આપણે કંકોડા લાવે એટલે બધું એનો હિસાબ થઈ જશે। તો આપણે હવે વિડીયો ચાલુ કરી અને બે દિશા નોખી રાખી દઈ, કઈ દિશામાં કિને જવું કંકોડા વીણવા, અને ટાઈમ લિમિટ। તમારી વાડી છે એટલે તમને તો અનુભવ હોય છે, મને જરી અનુભવ જ નથી। અનુભવ કંકોડા હજી સીઝન આવી જાય, જોકે કંકોડાની સીઝન તો આવી જાય, પણ જે કંકોડા કેવા થયા હોય, કેટલા થયા હોય એ તો મને ખ્યાલ ન હોય, કેમ કે હજી બહુ એવો ટાઈમ થયો નથી। હજી મહિનો થયો હોય વરસાદ થયો ને, મહિનો નહીં ઓમ ગણતો તો 15 દી ગણવાના વરસાદનો મહિનો થઈ ગયો। તો હાલો મહિનો થઈ ગયો છે। તો આપણે હે ને વિડીયો ચાલુ કરી દઈ, અને પેલા તો હે ને બે હામી વાયડું હે ને બે કોર એક વાયડ રોકી લઈ, અને પછી 1 કલાકનો આપણે ટાઈમ રાખી। 1 કલાકમાં જેને જેટલા કંકોડા વીણે એ હું કહું, એ તમારી રીતે તમારે વહેલું જોઈ લેવાની, નક્કી કરી લેવાનું કઈ સાઈડ તમારે જવું છે, એ સાઈડ ને જવાનું। અને પછી આપણે 1 કલાકનો ટાઈમ પૂરો થાય એટલે કંકોડા કાઉન્ટ કરી લઈશું, ગણી લઈશું, મતની ગણતરી કરીને કંકોડા ગણી લઈશું। પછી આપણે એમાં નક્કી કરશું કોણ જીત્યું ને કોણ હાર્યું। તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો। લાઈક ન કરી હોય તો લાઈક કરી દીજો, સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આપણી ચેનલમાં આવા નવા વિડીયો આવતા રહેશે। હા, તો કન્ટિન્યુ જોતા રહો। તો મિત્રો બે સાઈડ છે, એક સાઈડ આપણે એક આ વાડ છે, અને એક સાઈડ આ ઓલી રહીને અહીંથી માંડી અને તે હોરી ઓલો કાગળ રહ્યો ને અહીંયા સુધી એક વાડ છે, અને આ વાડ રહી અહીં સુધી હોરી કઈ વાડે કઈ વાંધો નહીં। તો ઈ વાડે તમે જાઓ, આ વાડ રહી ને હામી ઈ વાડે હું જાઉં, અને 1 કલાકનો આપણે ટાઈમર ચાલુ કરી। ટાઈમર નહીં, આપણે હે ને મોબાઈલમાં ટાઈમ જોઈ લેવાનો। 1 કલાક જ ફૂલ, 1 કલાક થઈને 1 મિનિટ વધારે નહીં કરવાની આપણે। 1 કલાકમાં જેટલા વીણે ને તમે કંકોડા વીણતા હે ને ટાઈમ ચાલુ કરીને કંકોડા વીણવાનું ચાલુ કરજો। હું મારો ટાઈમ ચાલુ કરી દઈશ। 1 કલાક થાય એટલે જેટલા કંકોડા જડે ને એટલા લઈ અને આપણે આ પીવાનું, અને આવીને પછી આપણે ગણતરી કરવાની। હા, કંકોડા આવીને પછી આપણે ગણી લઈશું। તો મિત્રો આપણે હે ને ટાઈમર ચાલુ કરી દઈએ અને કંકોડા વીણવાનું ચાલુ કરી। તો હાલો હવે તમે ઈ સાઈડ વ્યા જાઓ અને હું આ સાઈડ જાઉં। રેડી? હાલો સ્ટાર્ટ। હાલો ટાઈમર જોઈ લેજો મોબાઈલમાં। કેટલો ટાઈમ થયો? કેટલા વાગ્યા? તો મિત્રો 5 ને 2 મિનિટ એટલે 5 ગણવાના, 5 વાગ્યા છે। હવે આપણે 6 વાગે ને ત્યાં સુધી કંકોડા વીણવાના છે, જેટલા જડે ને એટલા, પછી આપણે હિસાબ કરી લેજો। અમારા મનસુખ કાકા વી ગયા છે એની સાઈડ કંકોડા વીણવા, અને હું મારી સાઈડ વેજો કંકોડા વીણવા। જોતા રહો, તમે જો કેવા કંકોડા જડે છે, પછી આપણે છે ને હરવવાના છે। મને કંકોડા વીણવાનો ફૂલ અનુભવ છે, હવે ખબર એને કેટલાક જડે છે। મિત્રો અહીંયા વેલ છે કંકોડાની, આમાં કઈ હજી સુધી કઈ દેખાતું નથી આ વેલમાં, જો કે આવડા કંકોડા છે હજી। આ તો હજી હાવ નાનું કંકોડું છે, એટલે આપણે અહીંયા ટાઈમ બગાડવો નથી, આપણો ટાઈમ ચાલુ થઈ ગયો છે। આપણે જો આ વેલ રહી ને હામી વાડ, આ વાડેથી છે ને અહીંયાથી આપણે ચાલુ કરી, આમાં વાડ રહી અહીંયાથી માંડીને તો અહીંયા સુધી આપણે છે ને મોટી વેલું રહી ને અહીંયા બધે ગોતી કંકોડા, નાની વેલું નહીં જડે, ટાઈમ હમણાં પૂરો થઈ જશે અને આપણે પછી ચેલેન્જ હારી જઈશું। એટલે આપણે હારવા નથી, જેટલા જડે એટલા કંકોડા ગોતવાના છે। તો મિત્રો કન્ટિન્યુ જોતા રહો વિડીયો। ચાલો તો આપણે કંકોડા વીણવા જઈએ, આપણો ટાઈમ ચાલુ થઈ ગયો છે।
વાડની નજીક તો આવી ગયા છે પણ કંકોડા હોય તો ને. આપણને એક કંકોડું જડી ગયું છે, જો આવ્યું અહીં. હાલો એક મળી ગયું, એક કંકોડું જડ્યું છે. તો અહીંયા કણે નક્કી હોય જ. આ કંકોડા આવી છે, એક જડ્યું છે ને એટલે બીજા જડશે. આપણે વાડે દેવી નક્કી કરી છે ને, જો બીજું જડ્યું છે. બે જડ્યા તો ત્રીજું હોય, જો આવ્યું ત્રીજું. આ તો થોડુંક નાનું છે, તોય લઈ લઈ. હવે તો આપણે એક જ વેલ નક્કી કરી લીધી. જો 3 કંકોડા જડી ગયા છે, હજી આમાં હશે જ. જો અહીંયા છે એક. હાલો 4 મળી ગયા હો. 4 ને આ 5મું. હાલો રાજુભાઈ તો નક્કી હારી જ ગયા છે. 5 કંકોડા આપણને મળી ગયા છે. મિત્રો આ ખડમાં તો હાલવું બીક લાગે એવું છે. જોકે આ બધી વેલું જ છે કંકોડાની. અરે આ હાંધી આરે ને હાંધી કંકોડાની વેલ્યુ છે, પણ આ ખડમાં આમાં પગ મેકવામાં ધ્યાન રાખવું પડે એવું છે. નહીં કંઈક જીવ જંતુ જનાવર હાપ બાપ સરપ બરપ એવું કંઈક જો પગમાં આવી જાય ને, કાટી જાય, ચડી જાય. કંકોડાની જગ્યાએ કંકોડા રહેશે, વિડીયોની જગ્યાએ વિડીયો રહેશે. ધંધો લાગી જશે. એટલે સાવચેતીથી ધ્યાન રાખીને આપણે કંકોડા વીણવાના છે. મિત્રો અહીંયા કંકોડાની વેલ છે, આમાં જડી જાય તો કામ થઈ જાય. મિત્રો આને તમારી ભાષામાં તમારી બાજુનું શું કહેવાય કમેન્ટમાં કહેજો. જોકે આપણે કંકોડા ગોતવા આને ન ગોતવાના, પણ આ તો મળી ગયો એટલે તમને બતાવ્યું. મિત્રો 2 કંકોડા જડી ગયા છે આપણને, 1 ને 2. અને ના 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 આ બાજુ કંકોડા વધારે છે. આ વેલમાં થોડાક છે કંકોડા. 4 ને 5 મિત્રો 4 કંકોડા મળ્યા છે સ્ટાર્ટિંગમાં જ. કે આપણું સ્ટાર્ટિંગ બહુ સારું થયું છે. જોઈએ આગળ આગળ આપણને કેવા કંકોડા જડે છે. આ પહેલી જ વેલ છે અને આ બીજું હોતક મળી ગયું. જોઈ શકો મિત્રો બી આ વેલમાં, આ એક જ વેલમાંથી 5 કંકોડા જડી ગયા. હવે જોઈએ આગળ આગળ કેવા કંકોડા ચડે છે. હજી તો 10 મિનિટ જેવું થયું, જાજો ટાઈમ નથી થયો. આ વેલમાં બીજું કંકોડું છે કે નહીં. મિત્રો આ બીજી વેલ છે, આમાંથી એક કંકોડું મળી ગયું. ઓલી વેલમાંથી તો એક વેલમાંથી આ વેલ રેનીમાંથી એક વેલમાંથી 5 કંકોડા ચડી ગયા. મિત્રો બાવરામાં વેલ ચડી દે, તમે જુઓ તો બાવરામાં અહીંયા છે કંકોડા સોટ્યા. એક કંકોડું અહીંયાથી એક કંકોડું મળી ગયું. અને હવે આપણા કંકોડા રહ્યા ને સીમક એક જબલામાં નાખી દે ઠેલીમાં, કેમ કે હાથમાં જાજા હમાશે નહીં. મનસુખલાલ કરતા તો હે ને મનસુખ કાકા કરતા અમારે જાજા જ વીણવા છે, એને આપણે હરવાના છે. બીજું મળી ગયું. બીજા તો છે ઝીણા છે પણ એ નથી લેવાના થતા, આપણે મોટા મોટા જ લેવાના છે. ચેલેન્જ કંકોડા વીણવાનો. હાલો જે જીતે એને તો શાક તો એક થઈ જાય છે. હાર એને તો સજા ભોગવવાની છે. જીતે એને તો એક શાક થઈ જાય કંકોડાનું. હવે હાલા છે હરવે હરવે કંઈક જડ છે બીજી વેલ. એક વેલ આવ્યું છે પણ હવે ચીની વાળી શી ખબર. કંકોડાની છે, કંકોડાની છે કંકોડી વેલ તો આવી છે, પણ આ તો બીજ ભાઈની છે તો કંકોડાની, પણ આમાં બહુ ગોતવા પડે. આમાં કાંટા બહુ છે. કંકોડા તો છે આમાં, જોવાઈ રહ્યા છે ને. આમાં એમ તો ઘણા છે,
ઓહો રાજુભાઈ તો હારી ગયા. હાલો આપણને તો મોટી ફેક્ટરી જડી જઈ કંકોડાની. ગીસામ નાખી દઉં, હાથમાં હમાતા નથી. રાજુભાઈને આજ નક્કી થઈ ગયું સજાનું ફાઇનલ. જો આપણે કંકોડા જળવાનું ચાલુ જ છે. કંકોડા આમાં બહુ છે. જો આપણને વેલ જ એવી હાથમાં આવી જાય છે. ઘણા છે. આ રાજુભાઈ ગયા જો ને એ પાછા પાકા પાકા પીરા પડી ગયા. રાજુભાઈને આજ સજા દેવાની પણ એ જે નક્કી નથી કરી તો ફાઇનલ જ છે. આપણને કંકોડા ઘણા ચડી ગયા છે. જો પછી તો હવે હાથમાં હમાતા નથી. ગીસું ભરી લીધું છે. હજી તો મળે જ છે. જો ઘણા કંકોડા છે. જો આપણે વાંધો નથી આવ્યો. આપણે તો જીતેલા જ છે. ફાઇનલ જ છે. રાજુભાઈ હારી ગયા. એને સજા મળવાની છે. 15 મિનિટમાં આપણે આટલા કંકોડા વીણી લીધા છે. એટલે હવે જોઈએ 1 કલાકમાં કેટલા વીણાય. મિત્રો એક કંકોડું છે અહીંયા છે. આવી રહ્યું જો અહીંયા છે. પણ આ કાંટામાં થઈ આપણે આ બાવરામાં થઈને જવું જોઈશે. એક કંકોડા હાટું અહીંયા જવું જ પડશે જ. એટલે કાંટા વીંધીને જવું જ છે. આપણે જીતવું જ છે, હારવું જ છે જ નહીં. ફાઇનલી મિત્રો 25 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં 200 ગ્રામ જેવા કંકોડા વીણે છે. અને હજી તો વીણવાના આપણે ચાલુ જ છે. આ બીજું કંકોડું દેખાણું છે રહ્યું. અને મિત્રો આપણે કંકોડા વીણતા આવું હતું વીણી છે. આને શું કહેવાય ને કમેન્ટમાં કહેજો. તમારી બાજુ શું કહે છે ને એ જરાક કહેજો. આ ઓમ ખાવાની બહુ મજા આવે. અને આપણે મનસુખભાઈ રહ્યા ને એ ઓલી હામી વાડે વીણે કંકોડા. આપણે એને બતાવી તમને જોઈ શકો તમે. જો એ અત્યારે અહીંયા કંકોડા વીણે છે અને હું આ સાઈડ વીણું છું. 25 મિનિટ અડધી કલાક જેવું થયું છે. હવે એને કેટલા કંકોડા વીણ્યા હોય તો એને ખબર હોય. મેં તો 200 ગ્રામ જેવા વીણ્યા છે. અને મિત્રો કંકોડા વીણવામાં અત્યારે એમાં ખાસ ધ્યાન રાખવું પડે. આ ઘોસર બહુ છે ને આમાં તમે જોઈ શકો છો. આમાં કોઈ જીવ જનાવર હોય ને તો ખાસ ધ્યાન રાખવું પડે. એટલે તમે પણ કંકોડા વીણવા જાઓ ને તો ખાસ એને ધ્યાન રાખવાનું. એમ કે અત્યારે ગરમી એટલી છે ને તમે જોઈ શકો છો. ગરમીના લીધે આ જીવ જનાવર અત્યારે પગમાં આવી જાય. બહાર વાહારો ગરમી એને થાય એટલે એ વાહારો આવે. અને મિત્રો આ વસ્તુ એવી છે કે અત્યારે છે ને ચોમાસાની સિઝન ચાલુ થાય ને એટલે બસ આ 1 જ મહિનો આનું શાક ખાવાનું હોય છે. ચોમાસું ચાલુ થાય એટલે 1 મહિનો સુધી તમે આનું ખાઈ શકો શાક. પછી આમાં શું થાય, આ કંકોડામાં બી આવે. એ બી પાકી જાય ને એટલે પછી ખાવાની કાંઈ એવો મજા ન આવે ખાવાની. અત્યારે બહુ મજા આવે કેમ કે કૂણા કંકોડા હોય અને અંદરના બી રહ્યા ને એ એકદમ હજી પોચા હોય. એટલે કકડાટી ન થાય ને તમે પછી આનું શાક ખાવાનું એટલે કકડાટી વાગે. અને આનું શાક રહ્યું ને તમને બહુ આમ શરીર માટે બહુ સારું. જોકે સિટીવાળાને લોકોને તો ખબર હશે આ કંકોડા એમને જોવાય ન જડે. જોવા તો જડતા હોય કદાચ પણ એ ટાઈમ હોય ને એટલે એ ખાઈ ન હગે. અને અમારે ત્યાં વાડીઓમાં બધે મળી રહે કંકોડા. બાકી વેચાતા લઈને આપણે ખાઈ ન હગી. મોંઘા બહુ આવે. અને આ સ્પેશિયલ આપણે જંગલની વસ્તુ છે એટલે જંગલમાં જ આ મળે વાયડુમાં ને એવામાં. બાકી આ કોઈ એવું પ્રોફેશનલ બકાલો છે ને તમને ગમે ત્યાં મળી જાય. મોંઘું હોतं કેટલું આવે. તો મિત્રો ચાલો વાતો આપણે બહુ નથી કરવી, નકર પછી ટાઈમ પૂરો થઈ જશે અને કંકોડા ઝાઝા વીણી નહીં હેગી. એટલે આપણે કંકોડા વીણતા જઈએ અને બે કામ ચાલુ રાખી. નકર મનસુખભાઈ હમણે વીણી લેશે કંકોડા ઝાઝા અને હું જો ઓછા મારે વીણે છે ને તો હું હારી જઈશ.
એટલે આનું શાક રહ્યું ને બહુ શરીર માટે બહુ સારું, એટલે આનું ખાવું જોઈએ. પણ બસ આ ચોમાસાનો એક જ મહિનો, 15 થી 1 મહિનો, 15 દી 1 મહિનો, પછી કંકોડા ખવાય પણ હે ને એકદમ કૂણું કંકોડું નહીં ખાવાના. બાકી પછી એની મહિના પછી સિઝન પૂરી થઈ જાય કંકોડા, પછી ખાવાની એવી જોઈ મજા ન આવે. મિત્રો બીજું કંકોડ જોડ્યું છે, આ સેજ નાનું છે. તો કન્ટિન્યુ જોતા રહો મિત્રો, જોઈ કે કેટલા ઘરે કંકોડા. રાજુભાઈ તો જો બગલાને પાંખ જેવા દેખાય. જો વીણે થોડુંક ઝૂમ કરીને દેખાડું તમને. જો વાંકા વરી રહ્યા, ઘણા છેટા હે. જો એમે એટલા છેટા હે. હવે તો આવી ખોય વાર્યું પડી. ગીસામાં હમાતા આમ જો ગીસા ભરાઈ જા, પરસ્યો વરી ગયો. હવે આવી જો દેશી જુગાડ કર્યો પુષ્કરનો. આમાં ભરી લીધા કંકોડા. જો આપણે વીણવાનું ચાલુ જ છે. આપણને વેલ જ એવી હાથમાં આવી જાય ને તો કંકોડા ઘટવા જ નથી દેતી વેલ. જો ચાલુ જ છે વીણવાનું. એક તો હળી ગયેલું આવ્યું, એને નાખી દો. જો મિત્રો આ કંકોડાનું ફૂલડું કેવું લાગે. જો આ કંકોડાનું નથી પણ આ બીજું છે. જો કંકોડું નથી, આને કહેવામાં આવે ગોલીડું. ગોલીડાની વેલ ભેગી છે. ખૂટી રહ્યા. હવે આપણે બીજે જવું જોઈશે. હવે 3 જડ્યા છેલ્લા. હવે આપણે જગ્યા ફેરવી નાખી. રાજુભાઈને જોઈ શકો છો, ઝૂમ કરવું. જો વાંકા વરી રહ્યા છે, ઘણા છેટા એમ તો. જો ચાલો બીજી જગ્યાએ. આમ જો ખોય પેલી લીધી ખોય. રાજુભાઈને જડ્યું કંકોડું અહીંયા. ચાલો મિત્રો તો બીજી જગ્યા. એક છે આમ બાવરા માથે. તો બોલા ચાલો. હા તો મિત્રો કંકોડું છે પણ બહુ ઊંડું છે અને કાંટા ગાંડો બાવર બહુ ઝેરી કાંટો. બ્લંગડા કરી નાખે, લાગી જાય ને તો. કંકોડા તો છે આ મિત્રો. જો કાંટો બહુ કાંટા. કંકોડા તો છે પણ કાંટા છે. જો મિત્રો છે કંકોડા. સલામ કેમ ટીંગાડ્યા હોય એવા ટીંગા છે ને. જો છે લેનમાં 4 છે. તો અહીંથી માંડી અહીંયા સુધી. રાજુભાઈ તો ફાઇનલી હારી જ ગયેલા છે. ફાઇનલી મિત્રો 5:40 થઈ છે અને હવે 20 મિનિટની વાર છે. ખાલી 20 મિનિટ કંકોડા ગોતવાના છે અને આટલા કંકોડા જીડ્યા છે. અને અમારા મનસુખભાઈ ચેલેન્જના જો અમારા ચેલેન્જ ચાલુ છે. એ કંકોડા વીણે છે. જો વિડીયો એનો ચાલુ જ છે, અત્યારે રેકોર્ડિંગ ચાલુ જ કરે છે એનું. અને હું હોતા ઘણા કંકોડા વીણું. હું જોઈ કે હવે 20 મિનિટમાં હવે કેટલાક કંકોડા જડે છે. અત્યારે તો આટલા કીડ્યા છે. અને મિત્રો આને શું કહેવાય, આ જરાક કમેન્ટ કરીને કીજો કે તમારી બાજુ આને શું કહેવાય. આ ધોરા દાણાવાળું શું છે કમેન્ટમાં જરૂર કીજો. અને આપણે 20 મિનિટ સુધી છે ને જેટલા જડે એટલા કંકોડા ગોતી લઈ અને પછી આપણે કંકોડા ગણી કે કોણ જીતે છે. અને વરસાદ આવે, વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. આ ચેલેન્જને અધૂરો ન રાખે તો સારું, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો કંકોડા વીણતા. કોક છાંટ આવે છે અને આ 6 વાગ્યાનો 5 થી 6 વાગ્યાનો ટાઈમ એવો છે ને કે ઓલા ઝીણા મસરિયા ને એવા કરડે છે ને એવા કાને ને આખા મોઢે બધે. એક હાથ તો અહીંયા આગળ જ રાખવો પડે આમ ફેરવવામાં, મસરિયા જેટલા કરડે.
મિત્રો વહેલું તો ઘણી બધી ઘાટી છે, પણ કંકોડા છે ને હજી નાના છે. જો આવડા કંકોડા છે, હજી આવડા કેમ કે હજી કંકોડા થવામાં જ છે. હજી જો આ કંકોડું રહ્યું ને આ માપનું કહેવાય. આવડા કંકોડા હોય ને એનું શાક બહુ સારું થાય. હજી બીજા કંકોડા નાના છે. બીજું કંકોડું જડી ગયું. જેટલા જડે ને એટલે આપણે વધારે જ ગોતવાના છે, કેમ કે આપણે મનસુખભાઈને હરાવવાના છે આજ ગમે એમ થાય. જેટલા કંકોડા જડે ને એટલે આમાં હું હાથ નાખવામાં પછી ખાસ ધ્યાન રાખવી પડે. આ ઘાટું બહુ છે ને એટલે આમાં કદાચ કંઈક જનાવર પણ હોય. જનાવરમાં તો એટલે કોઈ સાપ કે એવું, બીજું તો શું જનાવર. આ બીજું મળી ગયું છે. જેટલા આપણે જડશે ને ગોતશું ને એટલે આપણે ગોતી. મનસુખભાઈએ કેટલા ગોત્યા હોય, 20-15 મિનિટનો ટાઈમ છે. હવે 15 મિનિટમાં જેટલા જડે એટલા ગોતી લઈએ. પછી આપણે ચેલેન્જ આપણો પૂરો થાય અને કાઉન્ટિંગ કરી કે કેટલા કંકોડા થયા. મિત્રો એક વેલમાંથી ને એટલા ચડી ગયા. એટલે મિત્રો અને અમે તો ગંગેટા કહી, ગંગેટી. તમે શું કહેતા હોય એ કમેન્ટમાં કહી દીજો. તમે શું કહો? અમે તો આને ગંગેટા કહી અને આને ખવાય હોતા. એટલે એ તો કંઈ ખેલી હારે થેલી પીધી લીધી. થેલી મોટ જબરી લઈને ફરે લગભગ છે ને. આપણે કાંઈ ઓછા ને તો આમાં છે. આ બે ગીસા ભેરા છે ને. આપણે એમ તો ઘણા વીન દીધા. આ છે કંકોડાની અહીંયા ચાર સુધી જો 2-3 મળી જાય તો આપણા ભાઈ. શું આટલું બધું લાંબુ ખડ છે. થોડો વરસાદ પણ અંધારી રહ્યો છે. જો કારા ડિમાન્ડ વાદળા થઈ ગયા છે. લગભગ વરસાદ આવે નહીં, કંકડા વીણવા દે તો સારું. વરસાદ અંધારી ગયો, આવશે નહીં. બીજી જગ્યાએ છે, અહીંયા નો દડે તો કંકોડા તો ગોતવાના જ છે. હારવાનું નથી આપણે. સજા તો રાજુભાઈને જ દેવાની છે. એ તો હજી આપણને ખબર નથી એને કેટલા વિના. બીજી વેલ આવી મળી ગયું એક જો છે. આ તો પીરું થઈ ગયું, પાકી ગયું. એક દીડું તો બીજું નહીં હોય. જીવડા તો હે ને એમ થાય કંઈક લાલ ખાય એવું. જો જીવડા હે એવા ઉડે. તો આને મિત્રો ગંગેટી કહેવાય. આને ખવાય. જો અમારી ભાષામાં તો આને શું કહે? ગંગેટી. ગંગેટી કહેવાય, ગંગેટી. આને ખવાય. જો આપણે ઓલે ગંગેટીને તો ઓળખતા હતા, આને ના ઓળખતા. હવે કઈ સફેદ છે. આ કયું ઝાડું હોય તો આપણે નથી ઓળખતા. તમે કીજો કોમેન્ટમાં. આ
આને શું કહેવાય એ તમે કીજો, આપણે ઓળખતા નથી. તો કેવા ફળ છે સફેદ. તો ફાઇનલી મિત્રો આપણે 6 વાગી ગયા છે. 1 કલાકનો ટાઈમ જે રાખ્યો હતો ને એ પૂરો થઈ ગયો છે. મેં એટલા કંકોડા વીણી લીધા છે અને આપણે હવે આ સાઈડ પૂરી થઈ જશે. આ સાઈડ લેવા જશે અને મનસુખભાઈને આ જે હોંરી આ વાડ હતી ને આ વાડ એને વીણી લીધા છે. હવે જોઈએ કે એને કેટલા કંકોડા વીણ્યા છે. મેં તો એટલા વીણ્યા છે. હવે આપણે મેન જગ્યાએ જઈ અને કંકોડા ગણી પછી ખબર પડશે કે કોણે કેટલા કંકોડા વીણ્યા. જેના જાજા હશે ને એ હારશે. હા સોરી, જેના જાજા હશે જીતશે અને લારિયા થઈ ગયું મોઢું અને થોડા હશે હારશે. તો હવે આપણે કંકોડા ગણી લઈએ. 1 કલાક સુધી વીણી તો લીધા અને ટાઈમ પૂરો થઈ ગયો છે અને એને મેં કહી દીધું એટલે એ હોતા કે હવે આમ હાલ્યા જાય. જો મનસુખભાઈ આપણે જો મેન જગ્યાએ આપણે અહીંયા કણ આવો એટલે અહીંયા જઈને આપણે કંકોડા ગણી લઈએ. તો કન્ટિન્યુ જોતા રહ્યો. તો આપણે તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે કલાકનો. 6 વાગવા આવ્યા છે. હવે આપણી જગ્યાએ જઈ કંકોડા ગણી નાખી. રાજુભાઈને હરવી નાખી. જો રાજુભાઈ હાલ્યા આવે તો દેખાય જેવા તેવા બગલા જેવા. આપણે ગીસા ભરી લીધા 2 જો. આમાં દેશી જુગાડ બનાવ્યો. નહીં જીતેંગે ભાઈ. ફાઇનલી આપણી જગ્યાએ આવી ગયા છે. અમે 2 ભાગ પાડશું. હા રાજુભાઈ હવે ગણીશું ને. તો ફાઇનલી મિત્રો આપણે કંકોડા વીણીને 2 વિયા છે આપણે એટલે અમે અને મેં તો આટલા વીણ્યા છે 1 કલાકમાં કંકોડા. હવે હે ને મારા કંકોડા પેલા ગણી લઈ અને કંકોડા તો કંકોડા જ કહું. પેડા નહીં. હાલો તો હે ને તમારા કંકોડા મારા કંકોડા તમે ગણો એટલે ગુયા ન થાય અને તમારા કંકોડા હું ગણીશ. હાલો ફટાફટ ગણો. હાલો પછી જોઈ કે કોના કંકોડા વધારે થાય. મિત્રો મારે આ ધ્યાન રાખજો રાજુભાઈ. હા 2 3 5 8 8 ને 11 15 18 18 ને 20 24 24 ને 24 25 33 ને 37 ને 40 રાજુભાઈ તો કંકોડું નાનું કે મોટું હોય. રાજુભાઈ 40 44 44 ને 45 45 ને 4 50 5 ને ખબર. હા 53 53 ને 56. મિત્રો મારે 56 કંકોડા આમાં વીણાણા છે. હવે હે ને આપણા જોઈ હવે આના કેટલા હોય મને તો દેશી નહીં હોય. મારી સાઈડ કંકોડા કોક વીણી ગયેલું એ વાડે કોક વીણી ગયેલું હતું. મને થોડાક ઓછા દેડ્યા. હવે આને 2 ગીસા હટીને ભર્યા. હવે ખબર ગણી પછી ખબર પડે કેટલા છે એમ. અને બધા મોટા જ છે. ઝીણા વિના નથી એટલે આપડા લગભગ પૂરા થાય તો સારું. 56 ક્યાં છે? હા 56 મારે યાદ રાખવા જશે. 56 કેટલા હતા? 56 થઈ ગયા. આને તો કંકોડા બહુ મોટા હે. તો એમને ઝીણા લીધા. આજે બધા આ ખાલી આ બુસ્કોટ ના દે. હા ઈ તો જો આમાંથી જ નીકળ્યા છે. ઓહ એક પેરી એટલે તમે દઈ જવાનું. મિત્રો આને ખાલી હજી શર્ટમાં ખોઈ વારેલી હતી એટલાના દાટલા થયા છે. હજી ખિસ્સાના કંકોડા બાકી કાઢવાના. મારે 56 ઢગલો જોઈને કહી દો હારી ગયો. ગણવા તો છે જ ગણ્યા વગરનો. કેમ કે તમારા કંકોડા મોટા છે. હવે આ કંકોડું અને ક્યાં ગયું? આ કંકોડાનો ક્યાં મેળ કરો? આમાં નાખી દો 2. નહીં હજી જો મિત્રો ચાલુ છે આપણે દિશામાં કાઢવાનું. જેટા રાખજો ભેગા થઈ જાય. મિત્રો આને તો હોર બોલાવી દીધો. હવે તમે કેમ કરો કમેન્ટ કરો. ગણવું કે હારી જવું? હારી દાવ એમ કેવો હારી જતો ઢગલો જોઈને જ કહી દો.
હજી કેટલાક બાકી છે તમારે? બીજો તો આવે જ છે. બીજે 500 પીડ્યા. પીડા ત્યાં જ છે. હવે તમારા કંકોડા મારે ગણવાના એ તો ઠેલી નથી નાખતો, ઢગલો કરી દે. છે એમ તો ટાઈમ પૂરો થઈ ગયો ને. હવે મિત્રો આપણે મનસુખભાઈ કંકોડા હું ગણું હું જોયું કે મારે 56 હતા એને 57 થાય એટલે જીતી જાય. 57 નહીં પણ ઉપરના જે થાય ને 56 ઉપરના થાય એટલે જીતી જાય. 56 હા 55 થાય છે તો હારશો. 55 થાય તો હાર. જો કે ઢગલો જોતા તો મને એમ થાય કે હું હારી જઉં. ગણું 2 4 4 ને 2 6 8 10 10 ને 4 14 14 ને 6 20 20 ને 5 25 25 ને 5 30 30 ને 5 35 35 ને 40 40 ને 5 50 50 ને 5 ને 6 મિત્રો આ મારા લેવલ મારા હારવાર આટલા કંકોડા થયા. આ આટલા કંકોડા રહ્યા ને આટલા એ વજના હે. આટલા કંકોડા એને વધારે વીણ લીધા હે. હું હારી ગયો છું. કેટલા હે ગણો ખરા? હવે હું ગણે હવે તમે જીતી ગયા હો. હા મારે ગણવા હે 5 10 10 ને 15 15 ને 20 20 ને 6 26 26 ને 4 30 33 34 મારા અડધા કંકોડા થી મારા જેટલા છે ને એથી અડધા થી ને ઓમ વીણ લીધા હે વધારાના. તો મિત્રો આપણે ચેલેન્જ હું તો હારી ગયો છું. હું તો નકરો કંકોડા હે ને અને આમ જો તો રાજુભાઈ આવડા લઈને વ્યા છે. આમ તો આ કંકોડા જો આને રાજુભાઈ કંકોડું કહેવાય. જો આ કઈ વાંધો નહીં. તો આપણે હવે હારી ગયા છે. તો મનસુખભાઈ હવે હું તો હારી ગયો હોઉં. તમારે કંકોડા તમારે લઈ જવાના છે. હવે મને સજા મારે શું હાલો તમે કયો એ પ્રમાણે સજા રિવીલ કરો. શું કરો? કામ કરો. જો આ હશે કંકોડા 2 કિલો. 2 કિલો ના હે 100 રૂપિયા. મને 200 રૂપિયા દઈ દો અને કંકોડા હું લઈ જાઉં. મિત્રો કમેન્ટ કરજો ને 100 રૂપિયા હે કિલો ને. એ તો અત્યારે ભાઈ કંકોડા નો ભાવ હોય જ ને. અને આ કંકોડા આમ જો કેવા હે છે તો એકદમ ફ્રેશ અને કુણા આવા અત્યારે આનું શાક ખાધું હોય ને તો તમને એમ આંગળીએ બીટકું આના ફાયદા એટલે થાય નહીં શાક ના ખાન. ઓર્ગેનિક જેવું કહેવાય આમ ગણે તો 2 કિલો કિલો ના 100 રૂપિયા તો મારે કેટલા દેવાના તમને? 200 રૂપિયા દઈ દો. 200 રૂપિયા? હા તો મિત્રો કંકોડા હું લઈ જઈશ. આકરી સજા કહેવાય તમારી. મિત્રો આ તો મારે બહુ અઘરી સજા. કંકોડા એક તો વીણા એ દેવાના અને ઉપર જતા 200 રૂપિયા દેવાના. અને આને ફાયદો કેટલો? કંકોડા 2 કિલો જેવા એને જાય છે અને 200 રૂપિયા ઉપરથી આવશે. હા ભાઈ કાંટા હતા બાવરાના. તો કાંઈ વાંધો નહીં મિત્રો. આપણે હે ને હારી ગયા એટલે હવે પછી રૂલ પ્રમાણે આપણે ફરાય નહીં. 200 રૂપિયા દઈ દઈ અને ભાઈ આ લઈ જવાનો તમારે કંકોડા. 200 લાવો. અને મને શાક ખાવા ઘરે બોલાવજો. કંકોડા ન દો ક્યાં નહીં પણ શાક તો ખવડાવજો. તો મિત્રો આપણે આને 200 રૂપિયા દઈ દે અને આ તમારા હાલો હું હારી ગયો. હારના પૈસા અને તમે કંકોડા લઈ લીજો. અને મિત્રો આપણે આજનો વિડીયો પૂરો કરી. ભૂંડીભાઈ ના હાર્યા હે. મસરિયા 200 રૂપિયા મળ્યા ને કંકોડા મળ્યા. મસરિયા એટલા કઈડ્યા હે અને કાંટા એટલા લાગ્યા ને તોય છતાં હારી ગયા. કંકોડા ગયા ને 200 રૂપિયા ગયા. તો મિત્રો કમેન્ટ કરજો કે આ બીજો ચેલેન્જ વિડીયો આપણે શેનો બનાવી. આપણે એના ઉપર બનાવશું અને મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં. જય હિન્દ.